રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે આજે 9/7/2024. જવું સવારના વાગ્યા છે અત્યારે 8:30. ઉઠીને પહેલાં તો બેલો હરખો ફિટ કર્યો. કાલે સાંજે ફિટ કરતા હતા પણ ફિટ નહોતો થયો. પછી એક સાઈડનું આ હતું ને જરાક લાંબા ઠેવું રહેતું હતું તો એને પછી વાયરું ડાટો અને હરખો બેલો ફિટ થઈ ગયો હે. બેલો આપણે આ જે કટકી છે ને, આ વાહલી કટકી, ત્યાંથી બેલો આંકવાનો મૂકવાનો હોય, ત્યાંથી ચાલુ કરવાનું. કેમ કે ત્યાંથી જ પહેલાં આપણે રાપ ને બધું ચાલુ કર્યું હતું. એ પહેલાં અકાઈ જાય ને એટલે વાહે એ નેદાતું આવે. એટલે અહીંથી બેલો મૂક્યું. હું માં તાજી જાળવ્યું, જે પાછળથી માંડવી છે ને એમાં હજી જાળવવાનું હોય. જે આગતરી આ કટકી મેં એ આંકી લઈને પછી વાળી. તો બેલાને જો પહેલાં તો કાલ આપણે હાથી જ આંકવાની લેતા આવ્યા હતા. એક છોતા એવા બેલો હે, હાથી અહીં લેતા આવ્યા હતા. હાથીને બેલો ફિટ થઈ ગયો હે. હાથી અહીંયા લઈ જાય અને બેલો કરી દઈ ચાલુ. તો જો આપણે હાથી જોડાઈ ગયું હે આમાં. હાથી નકર નોખું હતું અને એક ઉથલે વૈરા બેલાની. જો આવી રીતના બેલો હાલે છે. એક ઉથલ વરાઈ ગઈ છે આમાં. બેલામાં ફાયદો શું થાય કે હાવ ભરથી હાલે. માંડવીની જે હાર હોય ને એને હાવ ભરથી, એટલે બધું ખડ ઉપાડતું જાય. જો આ રહ્યું ખડ જે ઉમાં રહી ગયું હતું રાપડ્યું, જો એ આ ઉપડી ગયું. જો આ બેલો ઉપાડતું જાય અને પાછું ઝીણું ખડ હોય ને એને માથે ધૂળ ચડાવતું જાય. હાવ ઝીણું આવું કંઈક જો બે પાંદડે હોય માથે, જો આ એ ઉખડીતા ગયું છે અને માથે ધૂળ ચડી જાય ને તો એ બાફના લીધે હવે વધી ના શકે. જો બધું ખડ રહી ગયું હતું. આપણે રાપડિયું આંકી હતી નહીં, રાપડિયું હાવ ભરથી ના નીકળે. આ હાવ બેલો ભરથી નીકળે. જો આ બધું ખડ હવે નીકળી ગયું. આ બધું જો ખડ બધું ઉપડી ગયું, આવી ગયું બેલામાં. આવી રીતના બેલો કામ કરે ને. પાછું જો જે આમાં બેલો નથી આવેલો તે આમાં જો વચમાં કેવું આમ આપણે ઊંડારી ગયું. આમાં રાપ આંકીને રાપમાં સિંગલ દાંટો, આપણે રાપ નહીં પણ સોરી રીમાનીઓ આંકીને રેમાનિયામાં સિંગલ દાંટો હોય એટલે એ વચમાં હવે આમ ધોરિયા જેવું કરી નાખે. પછી આ જો આમાં બેલો આવી ગયો. આમાં એવું જ હતું, બેલો બધેમાં હરખી ધૂળ નાખતો જાય. જો રેવલ થઈ ગયું. હુંમાં જો આ ચીજ છે આપણે આ પાટલું, એમાં હજી નથી આવ્યો બેલો. તો એ પાટલામાં જોવું તમે વચમાં તમને દેખાય છે આમ ઊંડારી ગયું. એ રાપ આપણે ઓલો રીમાનિયું આંકીએ એટલે હિંમત થાય. પછી બેલો પાછો આંકવો જ પડે એટલે બધું હરખું રેવલ થઈ જાય. જો આવી રીતના થઈ જાય. અત્યારે એક ઉથલ વરી લીધી છે આપણે બેલાની. હવે ફટાફટ બેલો ચાલુ કરી. આ વાર લાગે પણ કે પાટલું રિટર્નમાં લેવું પડે પાછું આમાં. ચાલો ફટાફટ મંડી આંકવું. તો જો અત્યારે હું આંકડી હાથે આંકતા ચા પીવા ગયા હતા ને જો ખરપ નીકળો. આમાં વયો ગયો ગોચરમાં. હમણાં ટોમી પહી હોય તો ખબર પડી. અહીંયા બેઠો તો મકાઈ આમાં વયો ગયો. જો આમાં અંદર વયો ગયો હોય, દેખાતો નથી ક્યાંય. ટોમીને ખબર પડી ગઈ સીધી ભણે હે હરપને. આર્યોને અંદર વયો ગયો અખોચરમાં. આ વેલા નથી અહીંયા. ટોમી ગોતે હવે ક્યાં ગયો નહીં જોયું. લપાઈ ગયો લાગે વેલામાં. તો વાગ્યા છે અત્યારે 10:30 વાગ્યાનો ચા પી અને હવે જો હું ને બાપુ આવી ગયા હોય પાછો બેલો આંકવા. અહીંયા હવે બેલાની જાજી ઉથલ રહી નથી. આ ઓલી ઝીણકી માંડવી છે જી પાછેતરી, એમાં હજી નથી આંકવાનું. કેમ કે આજે એમાં કાલ આપણે રાપડિયું આંકી જ છે તો કાલ નથી આંકવાનું. હજી એમાં હજી થોડીક વાર છે. પહેલાં આંકી લઈ પછી જોઈ કીમાં ક્યાંથી મૂકી, કટકીમાંથી મૂકી કે પછી કઈ રીતના બધું. તો પહેલાં હજી વડી છે આમાં માંડવી આગતરી, એ આંકી લઈ. પાછળમાં હજી વાર છે. એટલે બાપુ નેતરું વીટે પછી આપણે રિક્ષો કરી દઈ ચાલુ. તો અત્યારે જો આપણે કટકીમાં તો બધું હાલી ગયું હે. જે આંકવાનું હતું એ આગતરી માંડવીમાં. અને હવે આપણે આવી ગયા હોય સીધા વાડીમાં. વાડીમાં આપણે ન્યારથી બે ઉથલો અહીંથી મૂક્યું. ન્યાર નહીં, બગીચા પાસેથી જ મૂક્યું. આમ રહેવા દીધું હે કેમ કે આમ થોડુંક ખડે ઓછું છે અને પ્લસ વરસાદ કે કંઈક આવે ને તો આમળી હૂક વહેલી પડે. આ બાજુ કાકાના હેઠળ સાઈડ હૂક વહેલી પડે ને આમળી થોડીક હૂક મોડી પડે. આમાં ન્યારથી આ બાજુ ને કટકીમાં હૂક મોડી પડે. તો આંકવું અત્યારે પહેલાં એ આંકી લઈ. જો વરસાદ આવે તો આ તો વહેલી હૂક પડી જાય એટલે આ તો હકાઈ જ જાય એટલે એ રહેવા દીધું હે. અત્યારે ખડે આમાં થોડુંક વધારે છે. અહીંથી મૂક્યું હે ને એક ઉથલ વરીએ લીધી ને હવે બીજી ઉથલ વરી હોય. હાલો તો ફટાફટ મંડીએ આંકવા. 11:45 થઈ છે. હજી તો જમવાની વાર છે. આંકવા મંડી. કટકીમાં તો વકાઈ ગયું હોય. આદરે બહુ છે આમ જો બધી સાઈડ. આમ થોડો ઓછો છે આજ, આમ વધારે છે.
આંકવા માંડી ફટાફટ. જો આપણે અહીંથી ચાલુ કર્યું હતું આ બગીચા પાસેથી ઉથલ અહીંયા વાડીમાં, અને અહીંયા પોઈગા હોય ને વાગી ગયા હોય 12:30. એક ઉથલ વળતા અડધી કલાક 25 થી 30 મિનિટ લાગે આખી ઉથલ વળતા. આમાં હાવ ધીમો ધીમો રિક્ષો આંકવો પડે. જો હાવ બાજુમાંથી આ હારની પડખેથી ને જાય એટલે ખડે બધું હાવ જે રહી ગયું ને આપણે રીમાની આઈકા હતા એમાં બધું નીકળતું જાય. જો હાવ પડખે થાય ને હાવ ધીમે રિક્ષો આંકવો પડે. આમાં જરીક ફૂલ હાલે કે રિક્ષો જરાક ફગે એટલે સીધી માંડવી ઉપાડી લે. આ માંડવીને છોટું છે અહીંથી આમ જેવું નીકળે છે આપણે શું કહીએ બેલો. હાવ ધીમે ધીમે અડધી કલાક થાય એક ઉથલ વળતા. આખી એક ઉથલ એમાંથી લઈને પાછા હેઠે પૂગી અડધી કલાક લાગે. મેં આગળ જોયું હતું ટાઈમર સેટ કર્યો હતો. હાવ ધીમે ધીમે આંકવાનો હોય. જો 12:30 વાગી ગયા હોય તો આપણે જમી લઈને જમીન પછી ચાલુ કર્યું બપોરા કરી. તો જો મિત્રો અત્યારે આપણે બેલો આંકતા આંકતા હવે થોડીક ઉથલું રહી છે, બહુ જાજી નથી રહી આ વાડીમાં. આમ તો આખી વાડી બાકી જ છે ઓલી બાજુની આરની, પણ આમ જોઉં તો આદર કેવો થયો આ બાજુ, બહુ આદર થયો. તો ફૂલ કાંઠો આદર છે આ બાજુ. તો ગરમી એ બહુ છે ને આદરે બહુ થયો. હમણાં બપોરે કંઈ નહોતું, બપોરે હાવ ચોખ્ખું હતું ને અત્યારે ફૂલ આદર થયો. મને બપુ જો બેલો આંકીએ ને તો ફટાફટ બેલો આંખો. મિત્રો હવે આપણે વાડીની ત્યાં 5-6 એટલું જ રહીએ પછી વાડી પૂરાઈ કટકીમાં 4 વાગી ગયા હતા. જો બાપુ ગયા હે માલ પાવા, આપણે હમણાં જઈ માલ પવરાવી પહેલે માલ પવાઈ જાય પછી કરી દઈએ પાછું ચાલુ. આદર આમ હતો આદર આમ આવ્યો. જો આમ ઘૂમરો ફરીને અમારી સાઈડ ઓછો આવ્યો પણ આમ વધારે આ સાઈડ વયો ગયો આ બાજુ. તો અત્યારે હાલો આપણે માલ પાઈ લઈને જો પાણી પીલું આટલી વારમાં માલ બધા પાઈ લઈએ. તો જો અત્યારે અમે બધા માલ પાઈ લીધા અને બાપુ લીલું વાટતા આવે એનું નાખતો હું. ત્યાં તો જો વરસાદ ચાલુ થઈ ગયો, જબરો છાંટો બહુ છે. તો આમ બધું આવ્યું માથે એવું હતું કાવી નહીં, 2-3 ફેરેલા વાહે હટી ગયું આવ્યું પાછું. છાંટો બહુ જબરો છે અત્યારે પડે છે. જો ધીરે ધીરે કામ થઈ જોઈ. બાકી અહીંયા તો બધું એક રકું થઈ ગયું છે. જો ચાલો હવે ફટાફટ એને આ બધું લીલું હારી અને બધા માલને નાખ દઉં. ગમે જો ચકલું તો વાગ્યા છે અત્યારે 5:45. વરસાદ તો પડે જ છે ભૂલ. અને હું ગયો તો ગામમાં ચાલુ વરસાદે અને અત્યારે જેવો પાછો આવી ગયો હું. આજે અહીંયા ગામમાં જેવો વરસાદ છે ને હું વાડીએ નથી, થોડોક ઓછો છે તે ખરો. બહુ નામી વરસાદ પડ્યો અત્યારે. આમ પડ્યો ધીમી ધારે હાવ ફૂલ આમ નહીં. અને પવન પહેલાં ચાલુ થયું તો ત્યાં બહુ હતો. હવે પવને પડી ગયો એક ધારો જો કેવો વરસે આ બધું આપણે વાહે બધું ભરાઈ ગયું. ખાબોચિયા આખો આ બગીચાનું થોડુંક વરસી એટલે આગળ પાણી હાલતા થઈ જાય ખેતરમાંથી.